નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ એક મહત્વનો પાઠ જેનું નામ છે આદિવાસી અનુસૂચિત જનજાતિઓ. તો એના વિશે મિત્રો આપણે ચર્ચા કરવાના છીએ. હવે પ્રશ્ન છે આદિવાસી અથવા તો અનુસૂચિત જનજાતિ, જેને આપણે અંગ્રેજીમાં શિડ્યુલ ટ્રાઇબ કહેતા હોઈએ છીએ, એસટી, શિડ્યુલ ટ્રાઇબ. તો હવે આપણે એના વિશે ચર્ચા કરવાની છે આ પાઠમાં કે ભાઈ શિડ્યુલ ટ્રાઇબની છે પરિસ્થિતિ કેવી છે, એમાં કઈ કઈ જાતિઓનો પેટા જાતિઓનો સમાવેશ થાય છે, એમાં મહત્વની કઈ કઈ જાતિઓ છે, એમની રહેણી કહેણી, એમના ઉત્સવો, આ બધી જ ચર્ચા મિત્રો આપણે આ પાઠમાં કરવાની છે. તો ખાસ ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને આવી અવનવી માહિતી તમને સરળતાથી મળી રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ વધીએ. તો આપણો પાઠ છે 5, જેનું નામ છે આદિવાસી, એટલે કે અનુસૂચિત જનજાતિઓ, જેને આપણે અંગ્રેજીમાં કહીએ છીએ એસટી. શું કહીએ છીએ? એસટી, શિડ્યુલ ટ્રાઇબ કહીએ છીએ. ચાલો રેડી? તો ચાલો વાત કરીએ કે ભારતની આગવી ઓળખ અને સંસ્કૃતિની જાળવણીનું કામ કેટલાક સમૂહો દ્વારા સારી રીતે થયું છે. એટલે કે જે ભારતની વિશેષતા છે, અલગપણું જોવા મળે છે બીજા દેશો કરતાં, એની સંસ્કૃતિ છે, એની ઓળખ છે, એને જાળવણી કરવા માટે, એને સાચવણી કરવા માટે ઘણી બધી જાતિઓએ દ્વારા છે એ શું કર્યું છે, સારી રીતે એમાં કામ કરવામાં આવ્યું છે, એની જાળવણી કરવામાં આવી છે. અહીંની ઋષિ સંસ્કૃતિ, કૃષિ સંસ્કૃતિથી લઈ વન સંસ્કૃતિનું જતન કરનાર વિવિધ સમૂહોને ખરેખર પ્રશંસનીય કામ કર્યું છે. તો કે અહીંની ઋષિ સંસ્કૃતિ, ઋષિ મુનિઓનું જે આપણે એક સમય હતો, જે ખાસ કરીને જૂની સિરિયલો, પિક્ચરો જે છે એમાં આપણે આ જોતા હોઈએ છીએ કે ઋષિ મુનિઓ છે એ મુખ્ય હતા, કે રાજા છે એ કંઈ પણ કામ કરવું હોય તો મુખ્ય ઋષિઓને પૂછતા. રેડી? હા, ઋષિઓ તપ આ તે કરીને, તપશ્ચર્યા કરીને પોતાનું છે આગવું જ્ઞાનની વૃદ્ધિ કરીને પોતે છે એ માર્ગદર્શન કરતા હતા. તો આવી બધી વ્યવસ્થા જોવા મળતી હતી, એની સંસ્કૃતિ આખી વિસ્તાર પામી હતી. પછી તો કે કૃષિ સંસ્કૃતિ, પછી આગળ જતાં કૃષિને મહત્વ આપવામાં આવ્યું. રેડી ને? કૃષિમાંથી વિવિધ પાકો, ઉત્પાદનો આ તે લેવામાં આવ્યું, જે ખાસ કરીને આપણે આગળના પાઠમાં અને આગળના ધોરણમાં પણ જોઈ ગયા. રખડતો ભટકતો માનવ. રેડી ને? હા, સામાજિક વિજ્ઞાનમાં પાઠ 2. રેડી? તો ત્યાંથી આપણે શરૂઆત કરી, પછી હડપ્પા સંસ્કૃતિ આવી. રેડી? પછી ધીમે ધીમે છે એ આપણે મૌર્ય યુગ જોયો, ગુપ્ત યુગ જોયો. રેડી? આવા બધા વંશોની શરૂઆત થઈ. પછી એ સમય દરમિયાન જેમ આપણે કહીએ કે ભારત સ્થાયી થયો, એમાંનું મુખ્ય કારણ શું હતું? કૃષિ હતી. રેડી? એટલે આ બધી એમાં વિશેષતા જોવા મળતી હતી. એટલે કે આની સંસ્કૃતિ પણ ક્યાંક ને ક્યાંક જોડાયેલી હતી. પછી તો કે વન સાથે જોડાયેલી સંસ્કૃતિઓ, વન સંસ્કૃતિ જતન, જે હાલમાં પણ આપણે ક્યાંક ને ક્યાંક જોવા મળીએ છીએ અને પહેલાં પણ જોવા મળતી હતી કે ભાઈ વન સંસ્કૃતિ જે આગવી, આ જે ખાસ કરીને એસટી છે અથવા તો આદિવાસી લોકો છે, એમની અલગ જ સંસ્કૃતિ જોવા મળે છે અને એ ક્યાંક ને ક્યાંક પ્રકૃતિ સાથે જોડાયેલી છે. રેડી? હા, ખાલી એમની સંસ્કૃતિ છે એવું નથી, પ્રકૃતિનું પણ રક્ષણ છે, પ્રકૃતિની પણ દેવતા સ્વરૂપે એમની પૂજા થાય છે. એમની બધી ચર્ચા આપણે મિત્રો આપણે આગળ કરવાના જ છીએ. તો શું કહે છે કે ભાઈ એ પણ સમૂહો છે અને એ જે કામ કર્યું છે, સાચવણી કરી છે, આપણે આ જે ખરેખર જે સંસ્કૃતિ છે એના આ બધા લોકોએ સાચવણી કરી છે એની આપણે શું કરવું જોઈએ? પ્રશંસા કરવી જોઈએ. પ્રશંસનીય એણે કામ કરેલું છે. રેડી? એટલું જ નહીં, આ સમયે ભારતના વિકાસમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા અદા કરી છે. આવી કેટલીક સમૂહોનો પરિચય આ પ્રકરણમાં કરવાના છે. એટલે કે જે આ બધા લોકોએ છે, આ સંસ્કૃતિ જાળવનાર છે, એ લોકોનું આપણે છે એ આ પાઠમાં ચર્ચા કરવાની છે અને એને ભારતનો જે વિકાસ છે એમાં પણ મહત્વની કામગીરી કરેલી છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આદિવાસી અથવા અનુસૂચિત જનજાતિ, જેને આપણે અંગ્રેજીમાં શું કહીએ છીએ? એસટી કહીએ છીએ. તો ઘણા વિદ્યાર્થી એવો પ્રશ્ન કરે છે કે સર, અમારે આગળના પાઠ જોવો હોય તો ક્યાંથી મળશે? તો ટેન્શન લેવાનું છે ને, શું કરવાનું? પ્લે સ્ટોરમાં જવાનું. પ્લે સ્ટોર એટલે કે જ્યાંથી તમે ગેમ ને એવું ડાઉનલોડ કરો છો ને, હા, ત્યાં જઈને સર્ચ કરવાનું વેટ ડિજિટલ એજ્યુકેશન. એટલે આવું લોગો આવશે, આવું નામ આવશે, તમારે છે એ શું કરી દેવાનું? એપ્લિકેશન છે એ ઇન્સ્ટોલ કરી દેવાની. ઇન્સ્ટોલ કરશો પછી ઓપન કરવાનું. રેડી? ઓપન કરીને આવું પેજ આવે. અહીંયા તમારે તમારો મોબાઈલ નંબર, તમારો એટલે તમારા માતાનો, પિતાનો, હા, ઘરે જે રહેતો હોય સરળતાથી તમને મળતો એ મોબાઈલ નંબર નાખો અને સેન્ડ ઓટીપી કરશો એટલે 4 આંકડાનો ઓટીપી તમારા ફોનના મેસેજમાં આવશે. કોઈએ ફોન કરવો નહીં કે સર ઓટીપી મોકલો. રેડી? એ તમારી પાસે જ આવે, મારામાં ના ચાલે. રેડી? ક્લિયર? તો 4 આંકડાનો ઓટીપી આવશે, નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો શોર્ટમાં. હવે તમારે આવું કંઈક પેજ આવશે. જો આ ફોટા ફરતા છે એ બહુ ધ્યાનમાં ના લેતા. આવું પેજ આવશે, પહેલું જ આવશે પેઇડ કોર્સ.
ત્યાં તમને એક ધોરણ 7નું ફોલ્ડર જોવા મળે. શું મળશે? ધોરણ 7નું. એ ધોરણ 7ના ફોલ્ડરમાં જશો ને એટલે ત્યાં તમને છે એ શું મળશે તો કે ખાસ કરીને પરીક્ષા હોય તો પરીક્ષાના IMP પેપરનું સોલ્યુશન, એનું મટીરિયલ, એનું પ્રેક્ટિસ પેપર હોતે બધું જ છે. રેડી? આ સિવાય સ્વ અધ્યયન પોથી છે, સ્વાધ્યાય, આતે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બધું જ તમને મટીરિયલ નામે બધું અહીંથી મળી જશે પેઇડ કોર્સમાં ધોરણ 7ના ફોલ્ડરમાં. કેમ કે બીજા ફોલ્ડર પણ છે ધોરણ 8, 9, 10, 12. રેડી? આ 3 થી 12 સુધીના છે એટલે તમારા મિત્ર, સગા સંબંધી, ભાઈ બહેનો એને પણ જાણ કરી દેવી. રેડી? પછી અહીંયા જશો બાજુમાં ધોરણ 3 થી 12ના વિડીયો, ત્યાં ક્લિક કરશો એટલે વિષય આ ધોરણ આવશે. એમાં જે ધોરણમાં જોવું એમાં ક્લિક કરો એટલે એના વિષય ખુલી જાય. જો આ બધા જ વિષય છે, આ વિષય પ્રમાણે જે તમારા પાઠના વિડીયો જોવા હોય, જેમ કે સામાજિક વિજ્ઞાનના મારા પાઠ જોવા છે, પાઠ નંબર 3, તો એની પર ક્લિક કરશો એટલે પાઠ 3ના બધા જ વિડીયો આવી જશે. ઇન શોર્ટ આ બધા વિડીયો કેવા છે? ફ્રી છે. તો ખાસ તમારા મિત્ર, સગા સંબંધી શેર કરો. કેમ કે માત્ર ધોરણ 7ની ધોરણ 3 થી 12 સુધીનું છે તો તમારા મિત્ર, સગા સંબંધી તો હશે જ, કોઈક ને કોઈક ભણતા જ હશે, એને પણ જાણ કરો. વિડીયો બધા ફ્રી છે હો, એટલે તમે ત્યાંથી સારી એવી તૈયારી કરી શકો. ખાસ કરીને ગણિતમાં એમાં લાઈન ટુ લાઈન બધા આવશે એટલે તમારી ક્યાંય લિંક તૂટશે નહીં. ચલો ક્લિયર? આપણે આગળ વધીએ તો જોઈએ ભારતના બંધારણમાં પરંપરાગત સંસ્કૃતિનું રક્ષણ કરતી વિશિષ્ટ આદિવાસી જાતિઓને અનુસૂચિતમાં સામેલ કરેલ છે. એટલે કે જે ભારતનું આપણું બંધારણ છે, હા આપણું જે બંધારણ છે કઈ રીતના બન્યું, બંધારણમાં કોનો સમાવેશ થાય છે, એની સંપૂર્ણ ચર્ચા મિત્રો આપણે આ ધોરણના આગળના ચેપ્ટરમાં કરવાના છીએ. અને ખાસ કરીને વધારે ચર્ચા આપણે ડીપમાં કરવાની થશે ધોરણ 9માં પણ. રેડી? ત્યાં પણ આવશે. રેડી? તો એમ કહે છે કે આપણું જે બંધારણ છે એમાં આ જે આદિવાસી જાતિના લોકો છે એમનો સમાવેશ શેમાં થયો છે તો કે ભાઈ અનુસૂચિત જાતિમાં છે એ સમાવેશ કરવામાં આવ્યો છે. તે જાતિઓને અનુસૂચિત જનજાતિઓ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ તરીકે ઓળખવામાં આવે છે. જે આ આદિવાસી લોકો છે એમનો સમાવેશ શેમાં થયો છે? અનુસૂચિત જાતિઓને. અનુસૂચિત જાતિઓને આપણે શું કહીએ છીએ? અનુસૂચિત જનજાતિઓમાં તો શેડ્યુલ ટ્રાઇબ તરીકે ઓળખીએ છીએ. આગળ વધીએ આપણે. ભારતના આદિવાસીઓની જીવનશૈલીને જોઈએ તો તેમના વિવિધ ઉત્સવો, રૂઢિ પરંપરાઓ, ખોરાક, પહેરવેશ, બોલી, ચિત્ર, સંગીત અને નૃત્યની કલાઓ તેમની આગવી ઓળખ ઊભી કરે છે. એટલે કે જે ભારતની જે આદિવાસી પ્રજા છે, આદિવાસી લોકોનું જે જીવનશૈલી છે, એમની જે રોજિંદા જીવવાની રીતો છે એની આપણે જે ચર્ચા કરીએ તો એમની ખાસ કરીને અલગ અલગ ઉત્સવો છે, પછી તો કે ભાઈ એમની પરંપરાઓ છે, અલગ અલગ રીત રિવાજો છે, એનો ખોરાક છે, એમનો પહેરવેશ છે, રેડી, ચિત્ર સંગીતો છે, એની બોલી છે, એના નૃત્ય કલાઓ છે, આ બધી ક્યાંક ને ક્યાંક અલગ છે, એક આગવી વિશેષતા જોવા મળે છે. રેડી? બધા કરતાં ક્યાંક ને ક્યાંક શું જોવા મળે છે? અલગતા જોવા મળે છે. રેડી? પોતાની જ અંદાજમાં પોતે છે એ અલગ અલગ નૃત્યો કરતા હોય છે, અલગ અલગ બોલી બોલતા હોય છે, અલગ અલગ ઉત્સવો ઉજવતા હોય છે. રેડી? જે ખાસ કરીને આપણે ડાંગ દરબાર એની પણ ચર્ચા કરવાના છીએ. પછી મેળાઓ ભરાતા હોય છે એમના, આદિવાસી મેળા તરીકે પણ ઓળખતા હોય છે. એમાં અલગ અલગ છે એ શું કરવામાં આવતું હોય છે? પક્ષીઓના અવાજ કાઢવામાં આવશે. કેમ? તો કે સ્વાભાવિક છે કે એ પક્ષીઓ સાથે રોજિંદા જીવનમાં જીવે છે, પ્રકૃતિ સાથે જીવે છે, તો એમને પ્રકૃતિ સાથે એક કે ને જોવા મળે છે, રિલેશન જોવા મળે છે. જેમ આપણે ડાંગ દરબારની વાત કરીએ તો ડાંગ દરબારમાં તો કે સાપની પૂજા કરવામાં આવે છે. રેડી? હા. તો આવી રીતના અલગ અલગ છે એ વિશેષતાઓ જોવા મળે છે. અલગ અલગ સમયે અલગ અલગ ઉત્સવો ઉજવવામાં આવે, એમની અલગ અલગ બોલી, એમનો પહેરવેશ, રીત રિવાજો, આ બધું ક્યાંક ને ક્યાંક વિશેષતા જોવા મળે છે, આગવી ઓળખ ધરાવે છે. સ્વતંત્રતા પૂર્વે આ સમાજમાં કંઈક અંશે અન્ય સમાજ કરતાં જુદો હતો. આમ છતાં ભારતીય વ્યવસ્થા તેમનું યોગદાન મહત્વપૂર્ણ રહ્યું છે. જો સ્વતંત્રતા પૂર્વે એટલે કે જ્યારે આપણે ભારત સ્વતંત્ર નહોતું થયું, ક્યારે ભારત સ્વતંત્ર થયું? ચાલો કમેન્ટ કરો ફટાફટ. કઈ સાલમાં કરી દીધી? ઓકે ચાલો. તો ભારત છે એ ક્યારે સ્વતંત્ર થયું? તો 15 ઓગસ્ટ 1947ના રોજ. તો ભારત સ્વતંત્ર થયું એ પહેલાં આદિવાસી પ્રજા છે એમની વિશેષતા કંઈક લોકોની રહેણીકહેણી છે એ સામાન્ય કરતાં તો ઘણી અલગ જ હતી. સામાન્ય એટલે અત્યારની છે એની કરતાં. કેમ કે અત્યારે તમે ખાસ કરીને જુઓ છો તો સોશિયલ મીડિયા જે ખૂણે ખૂણે આપણે પહોંચી ગયું છે એમ કહી શકાય. ગામડાઓમાં પણ ખૂણે ખૂણે પહોંચી ગયું છે. તો એ ક્યાંક ને ક્યાંક એમની પણ રીત ભાતોમાં ક્યાંક ને ક્યાંક જોવા મળે છે, ચેન્જીસ જોવા મળે છે. પણ જ્યારે એ આઝાદ નહોતો થયો ભારત, ત્યારે સમયે ટેકનોલોજી હતી નહીં, તો સ્વાભાવિક છે કે એમની જે સમયની વ્યવસ્થા હતી, રીત રિવાજો હતા, એ ક્યાંક જુદા પડતા હતા, અલગ હતા. આમ છતાં એ ભારતીય વ્યવસ્થામાં છે એ શું છે, તેમનું યોગદાન કેવું છે તો કે મહત્વનું છે.
શાબ્દિક અર્થ રીતે જોવા જઈએ તો આદિ એટલે જૂના સમયથી અને વાસી એટલે વસવાટ કરનાર તેનો અર્થ થાય છે. એ નામનો જ આપણી પુરાતન સંસ્કૃતિ સાથેનો નાતો જોડાયેલો છે. જો આદિવાસી છે એ પહેલાં તો એનો શબ્દનો અર્થ જ શું થાય? આદિ એટલે જૂના. આદિકાળથી આપણે કહેતા હોય ને જૂના સમયથી ચાલી એવી વાત છે. તો આદિ એટલે જૂનું અને વાસી એટલે વસવાટ કરનાર. તો કે જૂના સમયથી આપણે કહીએ ને એક પ્રકાર જોવા જઈએ તો માનવનો જે વસવાટ છે આપણે આગળ ખાસ કરીને ધોરણ 6માં જ જોઈ ગયા કે ભાઈ માણસ છે એ શું રખડતું ભટકતું જીવન જીવતો અને ક્યાં જીવતો? તો કે જંગલોમાં જીવતો હોય. સ્વાભાવિક છે, કેમ કે ત્યાંથી એને ખોરાક સરળતાથી મળી રહેશે. તો એ સ્વાભાવિક છે જીવન પણ ક્યાં જીવશે? ત્યાં જ જીવશે. રેડી? તો એવી રીતના આદિવાસી છે એ જૂના સમયથી વસવાટ કરે છે અને જંગલોમાં જ વસવાટ ખાસ કરીને કરતા હતા. પછી ધીમે ધીમે છે એમાં પરિવર્તન આવવા લાગ્યું. રીત રિવાજો રહેણી કહેણીમાં ચેન્જીસ થયા, સુધારા થયા અને એને આધારે છે ધીમે ધીમે નવી સંસ્કૃતિઓને એનો વિકાસ થયો. પણ સૌથી જૂની પ્રજા તરીકે આપણે ગણીએ તો આદિવાસી જ આપણે ગણી શકીએ છીએ. રેડી? ચાલો આગળ વધીએ. પ્રત્યેક જનજાતિના સભ્યો કબીલા પ્રથા, પરિવાર અથવા કુટુંબ પ્રથાથી એકબીજા સાથે જોડાયેલા હતા. એટલે કે પ્રત્યેક જે જનજાતિના સભ્યો હતા, જનજાતિના જે લોકો હતા એ કબીલા પ્રથા, ખાસ કરીને આપણે અત્યારે આ પ્રથા બહુ ઓછી જોવા મળે અથવા તો નથી જોવા મળતી. પણ હા, ક્યાંક ને ક્યાંક હજી પણ અમુક વિસ્તારોમાં, આદિવાસી વિસ્તારોમાં જોવા મળે છે. પણ પહેલાં ખાસ કરીને કબીલા પ્રથા તરીકે પ્રચલિત ફેમસ હતી. તો કબીલા પ્રથા એટલે પરિવાર, કુટુંબ. હા, જે આપણે ખાસ કરીને આપણે કે નાત ભાઈઓ નાત એમ બધું આપણે ખાસ કરીને હાલમાં આપણે સમાજમાં સાંભળતા હોઈએ છીએ. તો પરિવારના લોકો છે ક્યાંક ને ભેગા થતા હોય તો ભેગા રહેતા હોય, આ તે બનતું હોય. તો એવી રીતના પ્રથાથી એકબીજા સાથે શું હતા? તો કે આ લોકો જોડાયેલા હતા. તેઓ શિકારી અને પશુપાલક તરીકે તો થોડા ઘણે અંશે ખેતી દ્વારા પોતાનું જીવન નિર્વાહ કરતા હતા. જો આ જે આદિવાસી પ્રજા છે એ કઈ રીતના પોતાનું ગુજરાન ચલાવતા? તો કે કાં શિકાર કરીને, રેડી, અથવા તો પશુપાલન કરતા. જો પહેલાં જે આપણે સ્થાયી જીવન શરૂઆત થઈ એ પહેલાં તો શિકાર જ કરતા હતા. પછી ધીમે ધીમે પશુપાલન પણ શરૂઆત થઈ, ખેતીની પણ શરૂઆત થઈ. એટલે આ રીતના અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા છે પોતાનું ગુજરાન ચલાવતા હતા, જીવન નિર્વાહ કરતા હતા. જંગલ અને પ્રકૃતિ તેમના જીવન પર સૌથી વધુ અસર કરતા પરિબળો હતા. કઈ કઈ વસ્તુ? તો કે જંગલ અને પ્રકૃતિ એ સૌથી વધારે એમની પર એમના જીવન સાથે જોડાયેલી અથવા એમના જીવનને અસર કરતી કોઈ વસ્તુ હોય તો એક તો જંગલ અને પ્રકૃતિ. કેમ કે સ્વાભાવિક છે કે એમને રહેવાનું કેવું? તો કે 24/7. હા, આપણે કહીએ 24 કલાક. તો 24 કલાક એ જંગલમાં જ રહેલા છે. અને જંગલની પ્રકૃતિ, રીત રિવાજો અથવા તો રહેણી કહેણી, પક્ષીઓ એમનાથી એ વાકેફ છે, જાણકાર છે. તો સ્વાભાવિક છે કે એમને છે એ ખાસ કરીને નૃત્યો આવે ને એમાં ચાળો આવે. રેડી? હા, તો આ ડાંગી ચાળો છે એ અલગ અલગ પ્રકારના ચાળો એટલે શું? એક પ્રકાર આપણે જે તળપદી ભાષામાં ચાળો એટલે કે એમ ચાળા પાડમાં આપણે શબ્દ કહેતા હોય. ચાળો પાડો એટલે એની નકલ કરવી. તો આ આદિવાસી છે એ અલગ અલગ પશુ પક્ષીઓ, પ્રાણીઓ એની નકલ કરતા હોય છે. રેડી? કે એ જેવી રીતના અવાજ કરે છે, જેવી રીતના પોતાના શરીરને અલગ અલગ પ્રવૃત્તિઓ કરે છે, તો એવી રીતના આ આદિવાસી લોકો પણ કરતા હોય. એટલે ખાસ કરીને આપણે કહી શકાય કે આ આદિવાસી પ્રજા છે એ જંગલ અને પ્રકૃતિ સાથે છે એ શું છે? સૌથી વધારે જોડાયેલી છે અથવા એની જીવન ઉપર પણ એમનો સૌથી વધારે અસર જોવા મળે છે. આગળ વધીએ. તેમના ઘરો પ્રાકૃતિક સંસાધનોથી જ બનેલા હતા. જનજાતિના લોકો જમીન પેદાશ પર સંયુક્ત રીતે અધિકાર ધરાવતા અને પોતાના બનાવેલા નિયમોને આધારે પરિવારોમાં તેમના વહેંચણી કરતા. એટલે કે શું છે? તો કે જે આ જે જનજાતિના લોકો છે એમની જે ઘરો હતા એ પણ પ્રાકૃતિક રૂપથી, કોઈ સિમેન્ટ કે કોન્ક્રીટ કે આવી રીતના સ્લેબવાળા ને એવું બધા ન હતા. એ સમયે જે પ્રાકૃતિક, હાલમાં પણ ખાસ કરીને જંગલમાંથી આપણે લાકડા મળીને એની જે કુટીર ઝૂંપડી જેવું બનાવીને એવું કરતા હોય એમાં જ એ લોકો રહેતા હતા. પછી તો કે જે એમાં ઉત્પાદન થતું એમાં એ લોકો જમીન પેદાશ જેટલી પણ થતી, જે ખેતી થતા ને, હા, તો એમાં એ લોકોના અમુક નિયમો બનાવેલા હતા. એ અંતર્ગત એમાં શું કરવામાં આવતી? વહેંચણી કરવામાં આવતી કે ભાઈ જો એમનો કુટુંબનો વડો હોય તો એમને આટલો ભાગ દેવામાં આવશે. પછી તો કે એમાં બીજું સ્થાન ધરાવતો હોય એમને એટલો ભાગ દેવામાં આવશે. જે સામાન્ય સ્થાન ધરાવતો હશે એને આટલો ભાગ દેવામાં આવશે. એટલે એમના પણ એ લોકોના કંઈક નિયમ હશે. એ નિયમ પ્રમાણે એની શું થતું? ઉત્પાદન જેટલું પણ આવતું એની વહેંચણી કરવામાં આવતી. ઓકે. તેઓનું જીવન સામૂહિક સ્વરૂપનું હોવાથી તેમનો અર્થ વ્યવસ્થામાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળે છે.
જુદા જુદા સમુદાયો સામાજિક સમાનતા જોવા મળતી હતી. એટલે શું કહેવા માંગે છે તો કે એમના જીવન છે ને એ સામૂહિક સ્વરૂપનું હતું, બધાને અનુરૂપ હોય એવું અને બધાને લાગુ પડતું હોય, નિયમો બધા સરખા હોય એવું જોવા મળતું હતું. રેડી? હા, એટલે એની અર્થવ્યવસ્થા પણ જે છે ક્યાંક ને ક્યાંક એમાં સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળતી. એટલે એની જે વહીવટી ક્ષમતા હતી, વહીવટ કરતા હતા, એમાં પણ શું જોવા મળતું હતું તો કે એમાં પણ સામૂહિકતાનો સિદ્ધાંત જોવા મળતો હતા. અને આવી રીતના અલગ અલગ જે સમુદાયો છે હતા એમાં પણ છે સામાજિક સમુદાયોમાં પણ સમાનતા જોવા મળતી હતી. એટલે કે અલગ અલગ ભલે પછી આ કબીલા કોઈ આ વિસ્તારમાં રહેતું હોય, પછી બીજો કબીલો કે બીજા વિસ્તારમાં રહેતું હોય પરિવાર કુટુંબમાંથી, પણ એમાં પણ ક્યાંક ને ક્યાંક શું જોવા મળતી હતી? સમાનતા જોવા મળતી હતી, એકરૂપતા જોવા મળતી હતી. ચાલો રેડી, આગળ વધીએ. ઉપખંડના વિવિધ ભાગોમાં કેટલાક જનજાતિઓનો વિકાસ થયો છે. સામાન્ય રીતે તેઓ જંગલ, પહાડ, રણ અને દુર્ગમ જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કેટલીક વાર શાસકો સાથે તેમના સંઘર્ષ થયા હતો. આમ છતાં જનજાતિઓ પોતાની સ્વતંત્રતા ટકાવી અને સંસ્કૃતિની જાળવણી રાખી છે. એટલે કે જે ઉપખંડો છે, જે ભારત વર્ષ, તો એ ભારતના અલગ અલગ વિસ્તારોમાં છે, એ અલગ અલગ વિસ્તારોમાં છે એ કેટલીક જનજાતિઓનો વિકાસ થયો હતો. એ સામાન્ય રીતે ક્યાં ક્યાં રહેતા તો કે જંગલો છે, પહાડો છે, રણ છે, દુર્ગમ એટલે તો કે હાવ અલગ જ વિસ્તાર હોય, ત્યાં કોઈ જાવા આવા લોકોની હોય નહીં, જાવક આવક ના હોય. એટલે હા, એવી વિસ્તારોમાં પણ છે આ લોકો રહેતા હતા, જગ્યાઓ પર નિવાસ કરતા હતા. કેટલીક વાર શાસકો, જે તે વિસ્તારના શાસક હોય, સ્વાભાવિક છે જે તે વિસ્તારમાં રહેતા હશે તો ક્યારેક શાસકો જે તે સમયના રાજા હોય તો એમની સાથે એમને શું થયો હશે? મતભેદ થયા હશે, એમની સાથે સંઘર્ષ થયો હશે. રેડી? પણ છતાં શું કહે છે? આમ છતાંય જનજાતિઓ પોતાની જે સ્વતંત્રતા છે, પોતાની ઉપર બીજાનું વર્ચસ્વ નહીં, રાઈટ, પોતે સ્વતંત્ર રહી, સ્વતંત્રતા ટકાવી રાખી છે અને પોતાની સંસ્કૃતિ પણ શું કરી રાખી છે? જાળવી રાખી હતી. ચાલો ક્લિયર, આગળ વધીએ. સામાન્ય રીતે ભારતમાં વિવિધ સમુદાયો પોતાની જરૂરિયાતો માટે એકબીજા પર નિર્ભર હતા. આ નિર્ભરતા સંબંધને કારણે આ જાતિઓ ધીરે ધીરે પરિવર્તન આવ્યું. ખાસ શું કહેવા માંગે છે? સામાન્ય રીતે ભારતમાં જે અલગ અલગ વિવિધ જે છે એ સમુદાયો છે, એ પોતાની જે જરૂરિયાતો છે એ જરૂરિયાતો એકબીજા ઉપર નિર્ભર હતા. પોતે સ્વાભાવિક છે કે બધી વસ્તુ પોતે નહીં મેળવી શકે. હવે જેમ કે ખેડૂત છે, એક આપણે ઉદાહરણ તમારા સમજીએ. રેડી? તો ખેડૂત છે, ખેડૂત પાસે શું વ્યવસ્થા છે તો કે એમને છે પાક ઉત્પાદન થશે તો હા એમને ખાવા પીવાની વ્યવસ્થા મળી જશે, પણ પહેરવા, કપડાં પહેરવા, આ તે હા બાલ દાઢી કહે ને, હા આ બધી વ્યવસ્થાઓ. રેડી? અમુક બીજી અલગ અલગ ચા, કોફી તો એ સમય ના હતી, પણ ચા ને જે છે એ બધી વ્યવસ્થાઓ હતી. તો હવે સ્વાભાવિક છે આ બધી વસ્તુ તો ઉત્પાદન થશે ને, અને પાક ઉત્પાદન થશે તો 1 થી 2 જ પાક ઉત્પાદન થશે. રેડી? હા, જે ચા ભૂકી કહીએ ને, ભૂકી તો એ તો પાક ઉત્પાદન થશે નહીં, એ તો બીજે બહારથી લેવી પડશે. ખાંડ એ પણ નહીં મળે, શેરડી મળશે પણ ખાંડ તો સ્વાભાવિક છે ઉત્પાદન ના થાય. તો એ શું કરતા તો કે એ લોકો છે, જે લોકો આ ઉત્પાદન કરતા, ફોર એક્ઝામ્પલ ઉદાહરણ કે કોઈ વ્યક્તિ માની લો કે ઘઉં ઉત્પાદન કરે છે અને એક બીજો વ્યક્તિ છે એ ચોખા ઉત્પાદન કરે છે. એટલે શું કરશે તો કે ઘઉંવાળો વ્યક્તિ પોતાની જરૂરિયાત હોય એટલા ઘઉં રાખશે અને અમુક ટકા ઘઉં છે એ ચોખાવાળો જે ઉત્પાદન કરતો છે એને આપશે. અને જે ચોખા ઉત્પાદન કરે છે એ વ્યક્તિ ઘઉં ઉત્પાદન કરતો તો એને અમુક ટકા ચોખા આપશે. રેડી? એટલે બંને પાસે શું થઈ ગયું? ઘઉં પણ આવી ગયા, ચોખા પણ આવી ગયા. આવી રીતના બીજી વસ્તુ ઉત્પાદન કરતો મગ છે, આ તે, હા ખાસ કરીને મગ લઈ લે તો મગ છે, અડદ છે. રેડી ને? હા, આ મગની દાળ નાખીને ખીચડી બનાવી નાખે દાળ કરીને. તો આવી રીતના અલગ અલગ છે આદાન પ્રદાનની ભાવના કહેવાતી મિત્રો. આને શું કહેતું? આદાન પ્રદાન. એટલે આદાન પ્રદાન થતું એટલે કે જે વસ્તુ મારી પાસે છે હું શું કરીશ એને પૈસામાં દેવા, એ સમયે પૈસાની વ્યવસ્થા ન હતી તો હું વસ્તુ એ આપીશ તો સામેવાળા વ્યક્તિ પાસે જે વસ્તુ હશે એ વ્યક્તિ વસ્તુ મને આપશે. તો મારી પાસે શું થઈ ગયું? 2 વસ્તુ થઈ ગઈ. કેમ કે જે મારી પાસે હતી એ તો હતી જ, બીજી પણ મને મળી ગઈ. તો મારે એક જ ઉત્પાદનમાં બીજી વસ્તુ પણ આવી ગઈ ને. તો આવી રીતના અલગ અલગ વસ્તુઓની પણ છે ક્યાંક ને ક્યાંક શું થતું તો કે ભાઈ વ્યવસ્થા કરવામાં આવતી. એટલે શું કહે છે તો કે ભાઈ એકબીજા ઉપર નિર્ભર હતા કે ભાઈ એક જ વ્યક્તિ બધું તો મેળવી નહીં શકે જીવન જરૂરી વસ્તુ. એટલે કે એકબીજા ઉપર શું કરતા હતા? આધાર રાખતા હતા. અને આ નિર્ભરતાને કારણે ધીમે ધીમે એમાં જાતિઓમાં શું થયું તો કે પરિવર્તન આવવા લાગ્યા. સ્વાભાવિક છે કે માની લો કે 2 વ્યક્તિ છે, આપણે એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ એટલે વધારે આપણે ખ્યાલ આવે. રામ અને શ્યામ આ 2 ખેડૂત છે. રેડી?
તો હવે શું છે કે ભાઈ આ થોડોક શ્રીમંત છે, શ્રીમંત રાઈટ, શ્રીમંત. તો આ શ્રીમંત છે, આ થોડોક ગરીબ છે, થોડોક ગરીબ છે. ગરીબ એટલે મીન્સ કે પૈસા ટકા નહીં, પણ આ જૂના જમાના, આપણે શબ્દ સારો નહીં લાગે, આ કાઢી નાખીએ. નવા જમાના પ્રમાણે, રેડી, નવા જમાના પ્રમાણે અને જૂના જમાના પ્રમાણે, રેડી, બે પૈસા ટકે રેડી છે. ચાલો આપણે એ રીતના ધ્યાનમાં રાખીએ, ના કે પછી કોઈ કેમ સાહેબ મારું નામ શ્યામ છે, તમે મને આવું કીધું ને એવું, એટલા માટે આપણે કરી દઈએ. તો હવે આ વ્યક્તિ આમને કોઈ ઘઉં આપશે, તો આ વ્યક્તિ અમને ચોખા આપશે. પણ હવે અહીંયા બી વસ્તુ પતી નહીં જાય. આપણે વાત કરતી હતી આદાન પ્રદાન, પણ હવે શું થશે કે માની લો કે આને મળશે, શ્યામ છે એ રામને મળશે, ત્યારે એની રહેણી કહેણી, એની પહેરવેશ જોશે કે ભાઈ હા આ ભાઈ છે એ થોડાક વ્યવસ્થિત સૂટ બૂટમાં છે. એવું સૂટ બૂટ તો નહોતું, પણ કપડાં વ્યવસ્થિત છે, આ તે રેડી, મોઢું કમ્પ્લીટ છે. તો આ બધી વસ્તુ જોશે તો સ્વાભાવિક છે કે એમને પણ ઈચ્છા થશે કે હું પણ આવું કંઈક વ્યવસ્થા કરાવું, રેડી, બધી વસ્તુ મારી પાસે પણ છે. તો એ લોકો, એ વ્યક્તિ છે એ બીજા પાસે આવી રીતના શું કરશે, વસ્તુ ચેન્જ કરીને પોતે ક્યાંક આની જેવો દેખાય અથવા તો એની જેવું વ્યવસ્થિત લાગે એ માટે છે કામ કરશે. તો સ્વાભાવિક છે કે આમની કંઈક અલગ પહેરવેશ હશે, રીત રિવાજ હોતા, પણ આને આ કોન્ટેક્ટમાં આવવાથી આ પણ ક્યાંક ને ક્યાંક સુધારો કરશે. તો આવી રીતના શું થયું, સંસ્કૃતિનું પણ શું થાય છે, ક્યાંક ને ક્યાંક આદાન પ્રદાન જોવા મળે. ચાલો રેડી. એટલે ધીરે ધીરે એમાં શું થતું જાય છે, રહેણી કહેણીમાં પરિવર્તન આવતું જાય છે. ધીરે ધીરે શું થાય, એમાં પરિવર્તન આવતું જતું હોય છે. સમકાલીન ઇતિહાસકારો અને મુસાફરોએ જનજાતિઓ વિશે બહુ ઓછું જાણકારી આપી છે. કેટલાક અપવાદો બાદ કરતા જનજાતિઓ લોકો પાસે લેખિત દસ્તાવેજો મળતા નથી. શું કહે છે, સમકાલીન. સમકાલીન શબ્દ એટલે શું, તો કે એક જ સમયમાં થઈ ગયેલા હોય એને આપણે શું કહેતા હોઈએ છીએ, સમકાલીન કહેતા હોઈએ છીએ. તો સમકાલીન જે ઇતિહાસકારો હતા એ સમયના અને ઇતિહાસકારો છે અત્યારના, એ લોકો પાસે અને મુસાફરો જે પણ અલગ અલગ આવ્યા હતા એમની પાસે આ જે જનજાતિ લોકો છે એમની માહિતી બહુ ઓછી છે. કેમ કે એક તો એમનું જીવન વ્યવસ્થા અલગ હતી, લોકોના કોન્ટેક્ટમાં ક્યાંક બહુ ઓછા આવતા હતા, તો એમની વિશે ચર્ચાઓ બહુ ઓછી થઈ છે. અને અમુક લેખિત દસ્તાવેજને બાદ કરીએ તો વધારે કંઈ એમના પુરાવા મળતા નથી. પરંતુ આદિવાસી તરીકે ઓળખાતી જનજાતિ પ્રજાઓ પોતાનું સમૃદ્ધિ, રીત રિવાજો અને મૌખિક પરંપરાનું રક્ષણ કરતી હતી. એટલે કે જે આ આદિવાસી તરીકે જે ઓળખાતી જનજાતિ પ્રજા છે એમની સમૃદ્ધ રીત રિવાજો છે, રહેણી કહેણી છે, એની પરંપરા, મૌખિક પરંપરાઓ, લેખિત બહુ ઓછા પુરાવો મળે છે, પણ જે મૌખિક પરંપરાઓ છે, રીત રિવાજો, રૂઢિઓ છે, તો એમનું છે શું કરતી હતી, રક્ષણ કરતી હતી. આ પરંપરાઓ નવી પેઢીને વારસામાં મળતી હતી અને વર્તમાન ઇતિહાસકારો જનજાતિઓ ઇતિહાસને લખવા માટે આવી મૌખિક પરંપરાનો પણ ઉપયોગ કરે છે. એટલે કે જે આજે માની લો કે કોઈ એક પરિવાર છે, એમની રીત રિવાજો, રહેણી કહેણી છે, એ કઈ રીતના આગળના લોકોને મળશે, તો કે મૌખિક પરંપરાઓ હતી. જેવી કોઈ નવી પેઢી છે એ શું થશે, સમજણી થશે અથવા તો જેવો વહીવટ કરશે તો એમને છે આ બધું વસ્તુ ધીમે ધીમે એમને મૌખિક સમજાવવામાં આવશે કે ભાઈ આપણે રીત રિવાજો, પ્રસંગોપાત, આ તે બધી વસ્તુ આવી વ્યવહારો છે. તો એ પછી એમની આવનારી પેઢીને જણાવશે. આ રીતના અમને છે આગળ ચાલતી હતી. લેખિત બહુ પુરાવો એટલા બધા આપણે મળતા નથી. પણ હાલમાં જે ઇતિહાસકારો દ્વારા છે ઇતિહાસ લખવામાં આવે છે એમાં ક્યાંક મૌખિક પરંપરાનો પણ ક્યાંક ને ક્યાંક હવે ઉલ્લેખ કરવામાં આવે છે. આવા આપણે દસ્તાવેજ પૂરા લેખિત મળ્યા નથી, એટલે હવે મૌખિક પરંપરાઓ જે પણ કંઈ જૂની રીત રિવાજો ને એ બધું રહેણી કહેણી હતી એને ધ્યાનમાં રાખીને હાલમાં ઇતિહાસને પણ ક્યાંક આપણે નોંધણી કરવામાં આવી રહી છે. નેક્સ્ટ આપણે જોવાનું છે જીવનશૈલી અને સંસ્કૃતિ. એટલે કે જે આદિવાસી લોકોનું જીવનશૈલી કેવી છે, એમની સંસ્કૃતિ કેવી છે, એની ચર્ચા મિત્રો આપણે આગળના વિડીયો લેક્ચરમાં કરીશું. તો આ વિડીયો લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત, અસ્તુ.